પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય તહેવારો સમયે સાવચેતી. સંપાદન અને પઠન વિરલ રાણા. શિયાળો આવશે એટલે કોરોનાના કેસો વધશે એવી નિષ્ણાતોએ આપેલી ચેતવણી સાચી પડી રહી હોય તેમ યુરોપમાં કોરોના કેસ વધી રહ્યા હોવાથી એક પછી એક દેશ અન્ય કોઈ ઉપાય બાકી નહીં રહેતા ફરી લોકડાઉનના શરણે જઈ રહ્યા છે. અગાઉ ફ્રાન્સ અને જર્મનીએ લોકડાઉનના નિયંત્રણો જાહેર કર્યા. ઇંગ્લેન્ડ દ્વારા પણ વધુ એક મહિનાનું લોકડાઉન લાદી દેવાયું છે. યુકેમાં કેસો 10 લાખનો આંક વટાવી ગયા છે. સમગ્ર યુરોપમાં કેસો 70 લાખથી વધી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2.15 લાખ મોત થઈ ચૂક્યા છે. મોટાભાગના દેશોમાં લોકો લોકડાઉન સંબંધિત નિયંત્રણોનો કડકાઈથી અમલ કરવાના બદલે શાસકો સામે શેરીમાં ઉતરી આવ્યા છે. સૌથી મોટી ભૂલ ત્યાં થઈ જ્યાં બધા દેશોએ માની લીધું કે આપણે ત્યાં કોરોનાની લહેર આવીને જતી રહી છે અને હવે કેસની સંખ્યામાં ઘટાડો થશે. પરંતુ કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાની શરૂઆતમાં મોટાભાગના ભારતીયો માની લીધું હતું કે આ યુરોપ અમેરિકા જેવા ઠંડા અને પ્રમાણમાં ચોખ્ખા દેશોનો રોગ છે. આપણે ત્યાં ગરમીમાં કોરોનાનો અંત આવી જશે. પણ ઉતરતા ઉનાળે જ કોરોનાની ભયાવહ સ્થિતિ જોવા મળી. જો કે આપણા દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, રિકવરી રેટ વધી રહ્યો છે અને મૃત્યુ દર ઘટી રહ્યો છે. એ સારી વાત છે. મુંબઈમાં તો એક સંસ્થાનો અહેવાલ કહે છે કે કોરોનાની બીજી લહેર આવશે પણ તે અસરહીન હશે. આમ છતાં ભારતમાં કોરોના ફરી નહીં ત્રાટકે એવા ભ્રમમાં રાચવાથી નુકસાન જ થશે. દિલ્હીમાં દૈનિક 5,000ની સરેરાશમાં કેસ વધી રહ્યા છે. હવે દિવાળીના તહેવાર પહેલા બજારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવતું નથી. હજી પણ એક વર્ગ માસ્ક પહેરવામાં છોછ અનુભવી રહ્યો છે. બિહાર વિધાનસભા અને મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોની પેટા ચૂંટણીઓમાં સભાઓમાં એવી રીતે મેદની એકત્ર કરવામાં આવે છે જાણે કોરોનાએ વિદાય લીધી હોય. એ તથ્યની ઉપેક્ષા કરવામાં આવી રહી છે કે ભીડમાં સંક્રમણ ફેલાવવાનો ભય વધી જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે લોકડાઉન ગયું છે, કોરોના નહીં. જો યુરોપ અને અમેરિકા જેવા દેશો કોરોનાને રોકી ન શક્યા તો આપણે હાલ કોરોનાને રોકવા અને નિયંત્રણમાં લેવા જે લડત આપી રહ્યા છીએ તેના વધુ સારા પરિણામ જોવા જોઈએ. તો કોરોના પ્રતિ બેદરકારી આ તમામ પ્રયાસોને ખોરવી નાખશે અને એ પછી તેમાંથી બેઠા થવું સહેલું નહીં હોય. જ્યાં સુધી વેક્સિન કે અસરકારક દવા ના આવે ત્યાં સુધી આપણા માટે કોરોના સામે સાવચેતી રાખવી એ જ કારગર હથિયાર છે. દિવાળીનું પર્વ હવે નજીક આવી રહ્યું છે ત્યારે બજારમાં પણ તેની અસર તો જોવા મળશે જ. ત્યારે ખરીદીના ધમધમાટ વાળો આ માહોલ કોરોનાનું સંક્રમણ ફેલાવવા માટે નિમિત્ત ન બને તે માટે વિશેષ તકેદારી દાખવવી અતિ જરૂરી બની ગઈ છે. કચ્છમાં થોડા દિવસોથી કોરોનાના નવા કેસના આંકમાં નોંધનીય ઘટાડો થયો છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આમ છતાં તહેવારના દિવસો અને શિયાળામાં કોરોના ફરી ફૂંફાળો મારે તેવી દર્શાવાયેલી ભીતિ ટાંકડે કોરોના વાયરસ માંડ કાબૂમાં આવતો હોવાની સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે જરા સરખીએ ગાફેલતા ભારે પડી શકે તેમ હોવાથી સામાજિક અંતર જાળવવાની બાબતે લોકો સ્વજાગૃતિ દાખવે, તકેદારી દાખવે તો જ સંક્રમણનો વ્યાપ વિસ્તરતો અટકી શકે તેમ છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો તહેવારો સમયે સાવચેતી. સંપાદન અને પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.